ફરી એકવાર નેપાળમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો છે, જેની અસર ભારતના બિહાર સુધી જોવા મળી હતી. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 મપાઈ હતી. જોકે રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. પરંતુ ભૂકંપની દ્રષ્ટિએ નેપાળની નાજુક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. મળતી માહિતી મુજબ બિહાર ઉપરાંત સિલિગુડી સહિત અન્ય ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સ્થાનિક સમય મુજબ રાત્રે 2:36 ભૂકંપ આવ્યો હતો કે જેમાં ભારતની સાથે તિબેટ અને ચીન સહિતના કેટલાક પાડોશી વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. અંગે સિધુપાલ ચોકના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ભૂકંપના આંચકા એટલા ભારે હતા કે અમારે ઊંઘમાંથી દોટ મૂકવી પડી હતી. જો કે હવે લોકો પોતાના ઘરે પાછા ફર્યા છે. જો કે અત્યાર સુધી કોઈ નુકસાન કે ઈજાના કોઈ અહેવાલ મળ્યા નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.